આજે અમે આવી ગયા હતા મોર્નિંગમાં ડભોઈ, મેં અને મારો ભાઈ ને પેટ્રોલ પંપે મળી ગયા હતા ભોગા કાકા. એમને કંઈક સ્કૂલનું કામ હતું, કાગળ આપવાના હતા. તો પછી અમે ચાલી ગયા ગેસનું બોટલ ભરાવા, પણ કેનાલેની સડક પણ રસ્તો બ્લોક હતો, એટલા માટે બંધ હતો. એટલે ત્યાંથી પછી હાઈવે બાજુ આવી ગયા. તો આ મંદિર કયા ભગવાનનું છે તે મને નથી ખબર, પણ ડભોઈનું કોઈ જોવે તો કોમેન્ટમાં નામ જણાવજો કયા ભગવાનનું છે. પછી આવી ગયા હતા આગળ, પછી આવી ગયા ગેસનું બોટલ ભરાવા. થોડીક વાર તો એ લાઈનમાં ઉભર્યા. કાકા તાકે બુકિંગ કરાવી તો પહેલાં, પછી તમને મળશે ગેસનો બોટલ ભરી હાલવામાં આવશે. તો બુકિંગ કરાવી દીધો. પછી આવી ગયા બજારમાં. પછી મારા ભાઈ વાળ કપાઈ દીધા. પછી મેં આગળ આવીને સમોસો ખાતો. મસ્ત એટલો ભૂખ બહુ લાગી હતી કાંડની, એટલા માટે ખાઈ લીધા. 20 રૂપિયાના સમોસા આખા 8 આવ્યા હતા. તો સામાન હાથમાં જબરું ના આવ્યું, ગાડી બહુ ફાસ્ટ જવા દે, અને આ બમ્પર આવે ને એટલે જબ્બર કૂદે. તો ધીરે જવા દેલા હારા. આગળ પાવાગઢ જવાનું છે. અમે આવી ગયા હતા ડભોઈથી ઘરે. પછી આવજો, બાય.